નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને મહીસાગર જિલ્લામાં દેશભક્તિના માહોલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મહીસાગર જિલ્લામાં આ વર્ષે વંદે માતરમના 150 વર્ષની વિશેષ થીમ સાથે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત 13 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે લુણાવાડામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આ યાત્રા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરી મહિલા પોલીસ ચોકી, ફુવારા ચોક, માંડવી બજાર અને ડોક્ટર પોલન સ્કૂલ થઈ આઝાદ મેદાન ખાતે પૂર્ણ થશે। તિરંગા યાત્રામાં જીપ્સી વાન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો જોડાશે। સાથે જ જિલ્લાના વિવિધ તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। આ ઉપરાંત સરકારી ઇમારતોને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવશે। જિલ્લા કલેક્ટરે નાગરિકોને હરઘરતિરંગા.com પર સેલ્ફી વિથ તિરંગા અપલોડ કરવા પણ અપીલ કરી છે। બીજી તરફ 14 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે લુણાવાડાની શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે। ભારતના વિભાજન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને સંઘર્ષને યાદ કરવા માટે કાર્યક્રમમાં ટૂંકી ફિલ્મો અને નાટકનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે। 13 ઓગસ્ટથી કાર્યક્રમ સ્થળે વિશેષ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લઈ શકશે। કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળવામાં આવશે અને ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ યોજાશે। જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે તમામ નાગરિકોને ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરી સન્માનપૂર્વક પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને બંને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી છે। નમસ્કાર મીડિયાના મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌનું સ્વાગત છે। આપણા મહીસાગર જિલ્લામાં 80th માં સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત આપણે હર ઘર તિરંગા અભિયાન અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ। આ અંગેની વિગત આપ સૌને માધ્યમથી મહીસાગર જિલ્લાના દરેક નાગરિક સુધી પહોંચે તે આશયથી આજે આપણે અહીં એકત્રિત થયા છીએ। રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર આ વર્ષે આપણે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી વંદે માતરમ 150 વર્ષની વિશેષ થીમ સાથે કરી રહ્યા છીએ। આ અભિયાન અંતર્ગત આપણા જિલ્લામાં આવતીકાલે 13મી ઓગસ્ટ રોજ સાંજે 4 કલાકે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રા કલેક્ટર કચેરીથી શરૂ થઈને ફુવારા ચોકથી આઝાદ મેદાન સુધી જશે। વંદે માતરમના ગાન સાથે શરૂ થનારી આ યાત્રામાં જીપ્સી વેન, ડીજે, પોલીસ બેન્ડ અને સાંસ્કૃતિક કલાકારો પણ જોડાશે। આ ઉપરાંત જિલ્લાના દરેક તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ પણ આવી જ તિરંગા યાત્રા યોજાશે। જિલ્લાની શાળા કોલેજમાં વ્યાખ્યાન, ચર્ચા, પ્રદર્શન, ક્વિઝ, રંગોળીનું આયોજન પણ કરવામાં આવેલ છે। અમે તમામ સરકારી ઇમારતો પર તિરંગી રોશની પણ કરવાના છીએ। હું જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ હરઘરતિરંગા.com પર પોતાની સેલ્ફી વિથ તિરંગા અવશ્ય અપલોડ કરે। આપણો બીજો મહત્વનો કાર્યક્રમ 14મી ઓગસ્ટ રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો છે। ભારત દેશના વિભાજન દરમિયાન લાખો લોકો સહન કરેલી પીડા, હિંસા, આઘાત, સ્થળાંતર અને બલિદાનના સ્મરણ અર્થેના આ કાર્યક્રમ સાંજે 6 કલાકે લુણાવાડા સ્થિત શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે। કાર્યક્રમમાં આ વિષય પર ટૂંકી ફિલ્મો અને નાટ્યનું LED સ્ક્રીન પર પ્રસારણ કરવામાં આવશે। આવતીકાલથી જ એટલે કે 13મી ઓગસ્ટ કાર્યક્રમ સ્થળે એક ખાસ એક્ઝિબિશન ગોઠવવામાં આવશે, જેની આપણા શાળા કોલેજના વિદ્યાર્થીઓ મુલાકાત લેશે। કાર્યક્રમના અંતે વિભાજનના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને 2 મિનિટના મૌન પણ કરવામાં આવશે। ત્યારબાદ શાંતિપૂર્ણ કેન્ડલ લાઇટ માર્ચ પણ યોજાશે। અંતમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું મહીસાગર જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના નિયમોના પાલન કરી પોતાના ઘરે સન્માનભેર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ અને આ બંને રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાઈને આપણો રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરીએ। ધન્યવાદ।